નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આરજી વણા. આજે આપણે કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન પાયાનું જ્ઞાન સૌપ્રથમ આપણે 11મા ધોરણનો પાઠ શરૂ કરતા પહેલા પાયાનું જ્ઞાન તમારે કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ તમારે ક્યાંય પણ મુશ્કેલી આવશે નહીં. તો ખાસ આપણે પાયાનું જ્ઞાન હજી વિદ્યાર્થીઓ સમજતા નથી, તો આપણે પાયાનું એકવાર તમે નોલેજ છે એ વારંવાર યુઝ આવ્યા કરે છે. તો આપણે જોઈએ પરમાણુ એટલે તત્વનો નાનામાં નાનો ભાગ. આ તત્વનો નાનામાં નાનો ભાગ હું કરું તો એને પરમાણુ કહેવાય. અતિ સૂક્ષ્મ ભાગ કે જે નરી આંખે જોવામાં મુશ્કેલ છે. તો પરમાણુ એટલે તત્વનો નાનામાં નાનો ભાગ. તત્વનો નાનામાં નાનો ભાગ અતિ સૂક્ષ્મ. દાખલા કે લોખંડ તત્વ છે, કોપર તત્વ છે, જો આ તત્વો જુદા જુદા, પણ એમાં રહેલા પરમાણુ અતિ સૂક્ષ્મ ભેગા થઈ અને તત્વ બને છે. તો તત્વ એટલે શું? તો આમાં એક જ સરખા પરમાણુ હોય, એક જ સરખા પરમાણુના બનેલા સમૂહને તત્વ કહેવાય. એક જ પ્રકારના પરમાણુથી બનેલા પદાર્થને તત્વ કહે છે. ખાસ ધ્યાન આપવું મિત્ર, પરમાણુમાંથી તત્વની રચના થાય છે. તત્વનો નાનો ભાગ કરો એટલે પરમાણુ. હવે પરમાણુમાંથી જ અણુ બને. પરમાણુ ભેગા થઈને આવી રીતે અણુ બને. પરમાણુ ભેગા થઈને અણુ બને. હવે સંયોજનમાં શું હોય? તો કે બે કે તેથી વધુ તત્વો હોય. જુદા જુદા તત્વો ભેગા થાય, એક જ પ્રકારના તત્વો, એક જ સરખા પ્રકારના પરમાણુને તત્વો કહેવાય. પરંતુ બે જુદા જુદા પ્રકારના તત્વો, બે જુદા જુદા પ્રકારના તત્વો અથવા બે જુદા જુદા પ્રકારના પરમાણુ, તો બે કે તેથી વધુ પ્રકારના તત્વોના પરમાણુથી બનતો પદાર્થ કમ્પાઉન્ડ કહેવાય. તો આ સિમ્પલ નોલેજ છે. ઘણાને અણુ, પરમાણુ, તત્વ, સંયોજન આમાં મુશ્કેલી પડે છે. તો આ એકની એક વાત રિવર્સ થાય છે. નાનામાં નાનો ભાગ પરમાણુ, એક જ પ્રકારના પરમાણુ. દાખલા કે લોખંડનું તત્વ લ્યો તો લોખંડમાં લોખંડ ટાઈપના જ પરમાણુ ભેગા થાય. કોપરનો તમે તત્વ લ્યો એલિમેન્ટ, તો આમ જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે. એક જ તત્વના પરમાણુ એક સરખા હોય છે. એક જ તત્વના પરમાણુ એક સરખા હોય છે. જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે. દાખલા કે લોખંડ જેવો પરમાણુ કોપરનો હોતો નથી, પણ લોખંડમાં લોખંડના જ એક જ પ્રકારના હોય, એવી રીતે કોપરમાં કોપરના જ એક જ પ્રકારના હોય તો એને તત્વ કહેવાય. પણ બે તત્વો ભેગા થાય, રાસાયણિક રીતે પ્રક્રિયા કરે ત્યારે નવો પદાર્થ બને ને સંયોજન કહેવાય. સંયોજનનો નાનામાં નાનો ભાગ અણુ પણ કહેવાય. એમાં અણુ ભેગા થઈ અને આવી જ રીતે આપણે સંયોજન પણ બને છે. એટલે આ એકની એક વાત રિવર્સ થાય છે. વિદ્યાર્થી મિત્રો આમાં મૂંઝવણ અનુભવે છે, તો આ પાયાનું જ્ઞાન છે. આપણે આને રિપીટ કર્યું. ધોરણ 11 સાયન્સ શરૂ કરતા પહેલા, કેમેસ્ટ્રી શરૂ કરતા પહેલા તમારે આ સમજવું ખાસ જરૂરી છે. હવે નંબર 2, આપણે આવર્ત કોષ્ટકમાં એલિમેન્ટ, અને અંગ્રેજીમાં તત્વને એલિમેન્ટ કહેવાય. આને એટોમ કહેવાય. પરમાણુ, એટોમ એવો ગ્રીક ભાષાનો શબ્દ છે, એના ઉપરથી ઉતર્યો. આને મોલેક્યુલ કહેવાય. મોલેક્યુલ, આને અંગ્રેજીમાં કમ્પાઉન્ડ કહેવાય. તો આવી રીતે આ સિમ્પલ નોલેજ તમે આકૃતિથી પણ જોઈ શકો છો અને બરોબર મગજમાં બેસાડી લેવું. હવે આપણે નંબર 2 આવર્ત કોષ્ટકની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં જુઓ, જુદા જુદા પ્રકારના તત્વોને સમૂહમાં ગોઠવા છે, આવર્તમાં ગોઠવા છે. એમાં પરમાણુ ક્રમાંક કોને કહેવાય, પરમાણુ ભાર કોને કહેવાય, સંયોજકતા કોને કહેવાય, ધનાયન ઋણાયન કેવી રીતે બને, આયની બંધ, સહસંયોજક બંધ, આ તમે ભણી ગયા, પણ ફરીવાર તમારે આ પાયાનું નોલેજ કહેવાય એ ભૂલવું જોઈએ નહીં.
વેલેન્સી લખતા આવડતી નથી. એમાં આપવાદરૂપ બહુપરમાણવી આયનો કયા એ પણ આપણે વિગતવાર જોઈએ. તો એલિમેન્ટ એટલે તત્વો. જો આ વારંવાર યુઝ આવે છે ને તમારે મોટા ભાગનું આમાંથી સતત તમે સાયન્સમાં ભણશો કેમેસ્ટ્રી એટલે વારંવાર એનો યુઝ આવશે. હવે આવત કોષ્ટક એકવાર સિમ્પલ છે, તમને આવડી ગયું એટલે લગભગ મોટા ભાગની બધી વસ્તુ કવર થઈ જશે. આવત કોષ્ટક બનાવવા માટે આ પહેલા બે સમૂહ આપણે S વિભાગના કહીએ. આપણે નંબર આપી દઈએ આવત, આ બે એરોના આવત કહેવાય. 1 2 3 4 5 6 અને 7. આ 7 આવત થઈ ગયા. હવે એવી જ રીતે આપણે આ S વિભાગના પહેલો અને બીજો સમૂહ, હું S વિભાગના તત્વો લખું તો આયા સૂત્રથી ઉપરના છેડે તમારે એક હાઇડ્રોજન અપવાદ લખી નાખો. હવે એમાં એક જ ઇલેક્ટ્રોન હોય એટલે એનો પરમાણુ ક્રમાંક 1 થાય. હાઇડ્રોજન પછી આપણે આ માંડી રોલમાં જાવ પહેલા આ બે સમૂહને ક્લિયર કરી લઈએ. આનું સૂત્ર છે સમૂહ 1 નું, અહીંથી યાદ રાખવાનું સૂત્ર, અહીંથી યાદ રાખવાનું લિનાક રૂબી Cg. લિનાક રૂબી Cg ફરાર. અહીં હું સૂત્ર લખી નાખું લિનાક રૂબી અને Cg. આ સંધિ માટે વપરાતો શબ્દ રૂબી અને Cg ફરાર. પછી આપણે તત્વોના નામ પણ તમને કહી દઈશું નેક્સ્ટ પીરિયડમાં. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હવે બેટા માગે કાર સ્કૂટર બારાજી. બેટા માગે કાર સ્કૂટર બારાજી. બે એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. હવે ચાર સમૂહથી તમારે ડી વિભાગ વચ્ચેનો ડી વિભાગ આ 1 અને 2 આ 3 4 આ 5 6 7 8 9 10 અને 11 આ ડી વિભાગનો સમૂહ છે સંક્રાંત. હવે એ ચાર આવર્તથી તમારે શરૂ કરવાનું છે. 4 થી અહીંયા તમે લખ્યું હશે એટલે તમને સીધું જ યાદ આવી જશે. હવે આ 12 સમૂહ છે ડી વિભાગના તત્વોના છે. બાકીના જે 6 આપણે જે વિભાગ છે આયા હિલિયમ મૂકી દીધું, જગ્યા ઓછી છે એટલે હું આવી રીતે 1 2 3 4 5 અને 6 બે સમૂહ તમે યાદ રાખ્યા. હવે આ સમૂહ પણ તમને યાદ છે. આ 13 14 15 16 17 અને 18 એમના આપણે રહેવા દઈએ જગ્યા ઓછી. હવે અહીંથી હું આ બે રોમાં ઉપાડું તો સ્કેટી વેક્રો મેયા કોની સ્કેટી વેક્રો 3 4 5 6 7 8 9 10 11 12 સ્કેટી વેક્રો મેયા કોની કોજી. સ્કેન્ડિયમ, ટ્રિટિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરિક, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ તમારો ડી વિભાગને આ ટેબલમાં થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ લઈએ વાય યાર જરા નિભા વાય જરનબી મોટકરૂ રહે છે પડે છે સિલ્વર અને સીડીમાં. તો નેક્સ્ટ લા આફ ટાવરે ઓસ્મી ઈરી અને પ્લેટી સોનું અને ચાંદી ખરીદે છે. બધા સૂત્રો આપણે તમને કહી દેશું.
નેક્સ્ટ આયા એક વિભાગના તત્વોની બે હરોળ હોય એટલે આપણે નેક્સ્ટ જોઈ જાશું. આ તો તમને સિમ્પલ ઈ વિભાગમાં આપણે જોઈએ આવી રીતે પેલા S વિભાગ, પછી આ P, વચ્ચે D અને લાસ્ટમાં F. આ સંક્રાંતિ તત્વો છે, આ આંતર સંક્રાંતિ તત્વો છે, આ પ્રતિનિધિ છે, આ સહપ્રતિનિધિ તત્વો છે. હવે હાઇડ્રોજન હિલિયમ આયન મૂકી દીધો 1 2 3 4. પછી આયા આપણે 13મો સમૂહ લેશું નપ અસ શબ સોરી બલગા ઇન્ટર અથવા બેંગન, આલુ, ગાજર, ઈંગ, ઠેલામાં આ રીતે તમે યાદ રાખી શકો. દરેકનો પરમાણુ ક્રમાંક આમાં 1 ઇલેક્ટ્રોન 1 2 3 4 આમાં 4 ઇલેક્ટ્રોન અને 5 કાર્બનમાં 6 નાઇટ્રોજનમાં 7 ઓક્સિજનમાં 8 પછી ફ્લોરિનમાં 9 અને આપણે નિયોનમાં 10. નેક્સ્ટ તમે આ કોષ્ટકમાં જોશો. હવે ખાસ બેંગન એટલે રીંગણા, આલુ અને ગાજર ઠેલા અથવા બલગા ઇન્ટર અથવા બાર ગણેશ ઇન થાઈલેન્ડ. આ કહે કસિગેશન પીડી. નેક્સ્ટ આપણે જોઈશું તો નાઇટ્રોજન નાના પાર્ટિકલ ઐશ્વર્યા સબ બેમાં. પછી ઓસ છે ટેપો. પછી નેક્સ્ટ ફીર કલ બહાર આઈએનટી એટલે હેલોજન. આખે આખો ફીર એટલે F, કલ એટલે Cl, ફ્લોરિન, આઈ એટલે આયોડિન, આન્ટી એસ્ટેટાઇટ. ફીર કલ બહાર આઈએનટી. બહાર એટલે બ્રોમિન Br. ફીર કલ બહાર આઈએનટી એટલે 17મો સમૂહ યાદ રહી ગયો. 18મો ઈના ઓર કરીનાનો એક્સ-રે રંગીન છે. હવે તમે આમાં લિથિયમનો પરમાણુ ક્રમાંક યાદ છે. આમાં આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 8 નાખો તો કેટલા થશે 11 એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 આવી ગયો. આમાં 8 નાખો એટલે 19. આમાં 18 નાખો એટલે 8 ને 9 37. આમાં પાછા 18 નાખો તો 8 ને 7 15 નો 5 3 ને 4 ને 5. આમાં 32 નાખો. 55 માં 32 નાખશો એટલે આપણે 7 87. આમ દરેકમાં તમે 8 8 18 18 32 એટલે દરેકનો પરમાણુ ક્રમાંક તમને યાદ રહી જશે. આયા 8 18 18 32 નાખવાનો છે તમારે. 18 18 32. તો આવી રીતે આ પરમાણુ ક્રમાંક છે. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એનો પરમાણુ ક્રમાંક કહેવાય. દાખલા તરીકે હું સામાન્ય સૂત્ર લખું. દાખલા કે X આ નીચે Z પરમાણુ ક્રમાંક, ઉપર એનું પરમાણુ દળ છે. કોઈ પણ તત્વ છે, ફોર એક્ઝામ્પલ હું અહીં સોડિયમનું લખું તો એનો પરમાણુ ક્રમાંક 11 છે. એનો પરમાણુ ભાર એટલે પરમાણુનું વજન દળ 23 યુનિફાઈડ માસ છે. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય અને વ્યક્તિગત પરમાણુનું જે દળ છે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાને એનો પરમાણુ ભાર કહેવામાં આવે. જેટલા જ ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય છે. હવે રીતે વધુ આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે તમને આમાં ડિફિકલ્ટી હોય એ સમજાવશું. વેલેન્સ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, સંયોજકતા ઇલેક્ટ્રોન. દાખલા કે સોડિયમમાં પરમાણુ ક્રમાંક 11 છે એટલે આમાં 11 ઇલેક્ટ્રોન છે. અને સાદી ઇલેક્ટ્રોન રચના લખું તો 2 8 1. તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન
અને સંયોજકતા એમાં તફાવત છે. સંયોજકતા એટલે પરમાણુ મેળવેલા અથવા ગુમાવેલા અથવા ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. વેલેન્સી તો આપણે વેલેન્સીમાં જોઈએ સંયોજકતા. પરમાણુ અથવા તત્વોએ ગુમાવેલા, મેળવેલા કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા. ભાગીદારી કરી અષ્ટક રચના પૂરી કરે. તો સંયોજકતા માટે પરમાણુ અથવા તત્વોએ ગુમાવેલા, મેળવેલા કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. આ પહેલા 20 તત્વોની આપણે વાત કરી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ઓક્સિજન પછી ફ્લોરિન, નિયોન, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, પછી આ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને આપણું આવશે આ H. 20 તત્વો થઈ ગયા. તત્વોની સંખ્યા 20. સરળતા માટે સંયોજકતા યાદ રાખવા માટે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તત્વો છે. હવે એમાં આપણે એની વેલેન્સી સંયોજકતા યાદ રાખવા માટે સૌપ્રથમ હિલિયમ નિષ્ક્રિય તત્વ 0, પછી નેક્સ્ટ આવશે નિયોન 0, પછી આવશે આર્ગોન 0. આની સંયોજકતા 0 છે, એટલે મેળવતો નથી, ગુમાવતો નથી કે ભાગીદારી કરતો નથી, નિષ્ક્રિય તત્વ. આની વાત 0 થી તમે જાઓ તો આ બાજુ 1, આ બાજુ 1 2 3 4 0 1 2 3 4. કાર્બનની સંયોજકતા તો કે 4, બોરોનની સંયોજકતા તો કે 3. આ બાજુ 0 થી આવો 1 2 3. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી તો કે 3. આવી રીતે યાદ રાખવા માટેનો આ ચાર્ટ છે. એવી રીતે અહીંથી 0 1 2 3 4. આ બાજુથી આવો જેવી રીતે 4 અહીંયા સુધી પહોંચાડ્યા 0 1 2 3 4, એવી રીતે અહીંથી 0 1 2 3 4. પછી આ બાજુ 1 2 3, તો આ બાજુ 1 2 3. ફોસ્ફરસની સંયોજકતા 3 છે. હવે 0 થી આ સાઈડ 1 અને 2. આ સંયોજકતાનો ચાર્ટ તમે આ રીતે યાદ રાખી શકો. ધારો કે ભૂલાઈ ગઈ તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. 0 હિલિયમ, નિયોન 0 અને લખી, પછી આ બાજુ 1 2 1 2 3 1 2 3, આ બાજુ 1 2 3 4 1 2 3 4. આવી રીતે સીધી ગયો એટલે આ સંયોજકતા. હવે આપણે સંયોજકતાને સમજીએ. દાખલા તરીકે સોડિયમ છે 11 ઇલેક્ટ્રોન 2 8 1. ક્લોરીન છે 17 ઇલેક્ટ્રોન 2 8 8 ને 2 10 7. આ એક ગુમાવશે, આ અષ્ટક પૂરું થઈ જાય. આ એક મેળવે તો આ આટલો પૂરો થઈ જાય. એટલે હું આ ગુમાવે તો આમ લખી નાખું માઈનસ, આપણે આ લખીએ ગુમાવે તો ધનાયન બને. ચાલો Na+1. જો આમાં 2 8 એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, ધનાયન બને. અષ્ટક પૂરું થઈ ગયું, નિષ્ક્રિય થઈ ગયું. હવે એવી રીતે ક્લોરીન 2 8 7
એક ઇલેક્ટ્રોન મેળવી લે તો અષ્ટક પૂરું થઈ જાય, ઋણ ચાર્જ આવશે 2 8 8. તો આવી રીતે ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા તો 2. તો એની સંયોજકતા કેટલી તો 2. એવી રીતે ક્લોરીને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા તો કે 1 મેળવ્યો તો એની સંયોજકતા કેવી તો કે -1. આવી રીતે એની સંયોજકતા આપણે યાદ રાખવાની છે. તો આવી રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. આ પરમાણુમાંથી જ બધી વાત આપણે આ સમજવાની છે. આ બેઝિક પાયો છે. નેક્સ્ટ આવી જ રીતે આપણે કેમિસ્ટ્રીની ઘણી બધી બીજી વાતો છે, કઈ રીતે યાદ રાખવું, સંયોજકતા ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન આંક, આ બધી વસ્તુ પાયાનું જે નોલેજ છે. અણુસૂત્ર કઈ રીતે બનાવવું આયોનિક કમ્પાઉન્ડનું. આયોનિક કમ્પાઉન્ડ એટલે ધન આયન અને ઋણ આયન ઇલેક્ટ્રોનની આપલેથી ગુમાવી અને મેળવીને જે કમ્પાઉન્ડ બને એને આયનિક કમ્પાઉન્ડ કહેવાય, આયનિક સંયોજન કહેવાય. હવે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય. અને એને સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કાર્બનિક સંયોજન કહેવાય. તો આની આપણે રીતે હવે આપણે અભ્યાસ કરશું કાલથી. નેક્સ્ટ હવે આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે પહેલો પાઠ શરૂ કરશું અને એમાં જરૂરી જે કાંઈ વિગતો આવું પાયાનું જે જ્ઞાન હશે એ આપણે સાથે સાથે તમને સમજાવતા જાશું. તો તમારે કેમિસ્ટ્રી ભણવા માટે તત્વ એટલે શું, પરમાણુ એટલે શું, અણુ એટલે શું, સંયોજન એટલે શું, એ બધું રિપીટ તો થવાનું જ છે. પ્લસ તમને આ જે વસ્તુ તમે ભણીને આવ્યા છો આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવવું, આખું આવર્ત કોષ્ટક તમે બનાવી શકશો જાતે. પણ આપણે સ્કૂલ ખુલતા વ્યવસ્થિત પાછો આપણે ચાર્ટ તમને આપી દેશું. એટલે આ રીતે બેઝિક નોલેજ પાયાનું જે જ્ઞાન છે એ તમારું કમ્પ્લીટ હોય તો ક્યાંય પણ મુશ્કેલી આવતી નથી. આવી ટ્રીક નાની નાની ચાવીઓથી કેમિસ્ટ્રી યાદ રહે, કારણ કે આનો વિશાળ વ્યાપ છે. પરમાણુ ક્રમાંક, પરમાણુ વિભાગ, મોલર દળ, મોલ, આ બધી વસ્તુઓ કેટલો કન્સેપ્ટ એનો લેન્થી છે, અઘરું નથી, કન્સેપ્ટ લેન્થી છે. થેન્ક્સ.